ગેસની સમસ્યામાં પેશન્ટે 6 વખત એન્જિયોગ્રાફી કરાવી હોય, 5 થી 6 લાખ રૂપિયા ખર્ચી લીધા હોય, 2-3 વખત મોટી હોસ્પિટલમાં હાર્ટમાં સ્ટેન્ટ બેસાડેલી હોય અને છતાં પણ છાતીનો દુખાવો મટતો ન હોય અને પેશન્ટ અતિશય હેરાન થઈ ગયા હોય અને પછી જ્યારે આપણે આયુર્વેદની સારવારથી એટલો બધો સરસ ફાયદો થાય કે પેશન્ટ ખૂબ રાજી થઈ જાય અને એની સાથે જ્યારે વાત કરવાની મોકો મળે ત્યારે ખૂબ આનંદ થાય કે અને આયુર્વેદના ઋષિમુનિઓ ઉપર આપણે માન થઈ જાય કે ખરેખર કેટલી સરસ વિજ્ઞાનની શોધ કરી છે કે જે આટલી બધી એન્જિયોગ્રાફી કરવા છતાં લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ જે ન મળતું હોય અને આયુર્વેદથી ખૂબ સારું થઈ જાય. આપણે જે છે ભરતભાઈ સાથે વાત કરશું કે જેમને આ પ્રોબ્લેમ હતો અને હવે એમને કેવું છે એમના મોઢેથી જ સાંભળશું. જય શ્રી કૃષ્ણ ભરતભાઈ. જય શ્રી કૃષ્ણ. ભરતભાઈ, તમે મને કીધું કે તમે 6 વખત જે છે એન્જિયોગ્રાફી કરાવી. 6 વખત મેં એન્જિયોગ્રાફી કરાવી. સારા એવા ડોક્ટર અમદાવાદમાં એન્જિયોગ્રાફી કરાવી કે મને છાતીનો દુખાવો મળતો જ નતો, ગેસ ઊંધો ચડતો હતો અને હું અતિશય 5 થી 7 લાખ રૂપિયાની તો એલોપેથિક દવા ખાઈ રહી છે. તો એ શું તકલીફ? પણ એ ગોળી ખાવ એટલે થોડીક વાર રાહત થાય, પછી પાછો એનો દુખાવો ચાલુ. એ કબજિયાત રહેતી હતી, બધું મારે અત્યારે એટલો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. બરાબર. તો તમે ભરતભાઈ આ બધા પ્રોબ્લેમ હતા, તમે કેટલા ડોક્ટરને આશરે કેટલા ડોક્ટરને મળ્યા છો? ડોક્ટર તો સાહેબ મારી પાસે અત્યારે લગભગ 50 થી 40 ડોક્ટરની ફાઇલ પડી. ઓહો, 40 થી 50 ડોક્ટરો મારી પાસે હાલ થપ્પો પડે. હું બધો જે પહેલી વખત આવ્યા ત્યારે લઈને આવ્યો. હા, તમે લઈ આવ્યા હતા. હું તમને બતાવવા માટે લઈને આવ્યો છું. આટલા ડોક્ટરની દવા મેં લીધી અને ઈ લગભગ જે છે આટલા બધા ડોક્ટરનો તમે દવાઓ લીધેલી હતી. શું નિદાન આવતું તમારું? નિદાનમાં તો એક જ કે તમને સ્નાયુનો દુખાવો છે, બીજું કઈ નથી. તો પછી તમે 6 વખત એન્જિયોગ્રાફી શું કામ કરાવી? એ 6 વખત એન્જિયોગ્રાફી કરાવી પછી હાર્ટના ડોક્ટર પાસે જાવ એટલે કે તમે ઇકો કરે, પછી મને કે તમે એન્જિયોગ્રાફી કરાવો. તમારે એટલે છેટામાં નસમાં ઠેક મને અહીંયા સળીઓ નાખી અને 6 વખત એન્જિયોગ્રાફી કરાવી મોટી હોસ્પિટલમાં. બરાબર. મેં સાહેબ 2.5 લાખ રૂપિયા આલીને કરાવી. તો શું નિદાન શું આવતું એન્જિયોગ્રાફી કર્યા? એ તો કે એન્જિયોગ્રાફી કરાવી એટલે કે કઈ તમારે નળી કોઈ બ્લોક નથી. તો પછી સ્ટેન્ટ એમને ખાલી બેસાડી દીધી. અને પેલી બીજી ચાઇલ્ડમાં કે તમારે એક નળી 70% બ્લોક છે એટલે એમ કરીને એને સ્ટેન્ટ બેસાડી દીધું. પણ તો દુખાવો ન મટ્યો. દુખાવો જેમ હતો એમને જ રહેતો. દુખાવો એમને જ રહ્યો. ઓહો. અને તમે મને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તમે મને એમ કીધું હતું કે તમને અતિશય ગભરામણ ગભરામણ બહુ થતી, છાતીમાં દુખાવો હતો બહુ, એટલે ગજબ થતો અને કબજિયાત રહેતી. એ બધો પ્રોબ્લેમ અત્યારે સોલ્વ થઈ ગયો સાહેબ મને. તો તમે એ મને કહો કે આટલા બધા અલગ અલગ જગ્યાએ તમે દુખાવા માટે મળવા જતા, કરતા, ટ્રીટમેન્ટ આપતા, તો શું દવા આપતા તો કઈ રાહત રહેતી કે રાહત ન થતી? દવા માટે સાહેબ જેટલી દવા સવારે લો એટલે 2 કલાક 3 કલાક શાંતિ હોય, વળી પાછી સાંજની હોય ત્યાં સુધી બપોરે પાછી પીડા ચાલુ રહે, વળી સાંજે દવા લઈએ એટલે રાહત થઈ જાય એવું. એવી રોજની કેટલી ગોળીઓ કરતા? રોજની સાહેબ મારે સવારમાં 6 સાંજે 6 12 ગોળી રોજ ખાતો. 12 ગોળી રોજ ખાતો અને છતાં રાહત નહીં. તો પછી તમે ડોક્ટર પાસે જતા તો ડોક્ટર શું કહેતા તમને? ડોક્ટર પાસે જઈએ એટલે સાહેબ પછી નવી ગોળી બદલી આલે, વળી દવા નવી લખી આલે. એટલે હું દર મહિને 6-7 હજાર રૂપિયાની મારે દર મહિને 7 હજાર 6 હજાર ગોળી થતી. અને કેટલો તમે લગભગ ખર્ચો કરી નાખ્યો છે હજી સુધી? 7 લાખ રૂપિયા, 5 થી 7 લાખ રૂપિયા છે. 8 લાખ તો મિનિમમ થઈ ગયો. તો આવી બધી સતત હવે સાહેબ જે મેં બીજા ડોક્ટર બદલાવું એટલે જે જૂના ડોક્ટરની ગોળીઓ બધી પડી મારી પાસે થેલો ભરેલો પડે. ઓહો. જે જૂના ડોક્ટર પાસે જઈએ એમની કે 3-4 મહિના સુધી લઉં દવા, ફરક ના પડે એટલે ડોક્ટર બદલાવું એટલે એવી જૂની દવા લખેલી હોય એ પાછી લે નહીં, એટલે એનો મારી પાસે થેલો ભરેલો પડે. મેં હમણાં એનો નાશ કર્યો. અને તમે જયારે આટલી બધી પરેશાનીથી હતા તો તમે આવો ક્યાંથી છો અહીંયા આપણે હોસ્પિટલમાં? ક્યાં? હું સાહેબ આ બેઠો ફેંચતો એમાં મને વિડીયો જોયો માધ્યમથી હું સીધો જ મેં ડાયરેક્ટ હોસ્પિટલનો કોન્ટેક્ટ કર્યો. ક્યાંથી આવો છો તમે? હું રાધનપુરથી આવું છું. રાધનપુરથી, બરાબર. તો પછી તમે આપણે અહીંયા વિડીયો જોઈને આવ્યા તો જેવી રીતે દરેક વિડીયોમાં દરેક દર્દીને સારું લાગતું હતું અને તો એમ તમારું જે નિદાન થયું, તમારી જે સારવાર થઈ એમાં તમને 100% સંતોષ મળ્યો? 100% સંતોષ મળ્યો. 100%. હું અત્યારે સાહેબ 100% મને મળ્યો ને બીજાને જેટલી તકલીફ એને બધાને કહું તમે અહીંયા પહોંચી જાઓ, કોઈ એલોપેથિક ની જરૂર નથી. બરાબર. એટલા બધા હેરાન થઈ ગયા? એટલા બધા હેરાન થઈ ગયા. તમારી પાસે અનુભવ છે? હા, અનુભવ છે. હું એક્સપિરિયન્સ કહું, ગેરંટી દઉં. તમારા ખર્ચો ના માટેનો ખર્ચો હું આપી દઈશ, એટલા સુધી હું ગેરંટી લઉં સાહેબ. કારણ કે ભરતભાઈ તમે મને મારા હજી સુધીના ક્લિનિકલ કરિયરમાં ભરતભાઈ જેવા પેશન્ટ કે જેને 6 વખત એન્જિયોગ્રાફી કરાવી હોય, મેં પહેલી વખત એવા પેશન્ટ જોયા કે 6 વખત એન્જિયોગ્રાફી કરાવી હોય અને છતાંય જે છે એ પેશન્ટની સમસ્યા એને જગ્યાએ હોય. હવે પેશન્ટની વ્યથા આપણે કેમ સમજી શકીએ? વિચાર કરો કે જે પેશન્ટ એટલા બધા હેરાન થયા હોય, 6 વખત એન્જિયોગ્રાફી કરાવે, સ્ટેન્ટ બેસાડાવે, છતાંય દુખાવો તો એમને અને રોજની 12 ગોળીઓ તો ગોળી કરતો સાહેબ. ડેલી સવારે 6 સાંજે 6 અને નિયમિત પાછું કેટલું તો ડાયટિંગ કરાવ્યું મેં મને પાસે, તો મેં ડાયટિંગ બી એટલું કર્યું છતાં પણ કોઈ ફરક નહીં. તો પછી આપણી પાસે આવ્યા
અને આપણે પંચકર્મ સારવાર કરી, હા. તમારી દવાઓ ચાલી, હા તમને કેટલા મહિનામાં કેટલો ફરક મેં પડતો? સાહેબ પહેલી વખત લીધી એટલે 14 દિવસમાં જ સીધો મને રાહત ચાલુ થઈ ગઈ. હા, ચાલુ 14 થઈ. દિવસમાં મને 30 થી 40% થઈ ગઈ રાહત. બરાબર. પછી બીજા મહિને હું આવ્યો 50% જેવી રાહત થઈ ગઈ. અત્યારે આવ્યો ત્યારે તો કમ્પ્લીટ છે. કેટલા મહિનાની દવા થઈ આપણે? મારા આ 2.5 મહિના થયા દવાના. બરાબર. 2.5 મહિનામાં તમને જે છે એ અત્યારે કેટલા ટકા સારું લાગે? 2.5 મહિનામાં 100% સારું છે. એમ ખાઓ તો નામે નહીં એમ. ને હવે જે તમે 12 અલગ અલગ ગોળીઓ કરતા એમાંથી કોઈ ગોળી ઘડવું જરૂર પડી ના, છે? ગોળી કરતો નથી સાહેબ. હું પહેલા બહાર જવામાં બીયા તકલીફ થતી. સારું અહીં બહાર જઈશ ને કઈ તકલીફ થશે તો કોઈ એકલો આવીશ તો શું થશે? હા, બરાબર. એટલે એ બીયા તો એના બદલે હું બહાર જતો નહીં, ઓછું જતો. અત્યારે હું બિંદાસ ફરી શકું. એટલી હદે ફાયદો થઈ એટલે ગયો સુધી એમ ને? ફરી શકું. અત્યારે બરાબર છે. બિંદાસ હું અત્યારે મહારાજ જતો સાહેબ, પેલા હું 5 જણા સાથે લઈને જતો ઓહો. અને અત્યારે હું એકલો મહારાજ જઈ શકું. હવે જો ભરતભાઈની જે પ્રોબ્લેમ હતી એના માટે હું તમને થોડું સમજાવવા માંગુ છું કે ભરતભાઈની મેઇન પ્રોબ્લેમ હતી ને એ ઉદાવર્ત. મેં તમને બધાને કીધું છે કે આ પ્રોબ્લેમ માત્ર ને માત્ર પાચન શક્તિ નબળાઈને કારણે થતો રોગ છે. ઘણા બધા લોકોને છાતીમાં જે છે જ્યારે ગેસ ભરાય ત્યારે એવો જ દુખાવો થાય કે જાણે હમણાં એટેક આવી જશે, એવો જ અટેક આવતો, એવો બરાબર? એવો એવો પણ ખરેખર જે છે એ ઉદાવર્તને કારણે થાય છે અને જ્યાં સુધીનું સાચું નિદાન ન થાય ને ત્યાં સુધી પેશન્ટ આવી રીતે ફરિયાદ રાખે છે અને અતિશય પ્રમાણમાં ડિપ્રેશનમાં વહી જાય છે પેશન્ટ ઘણી વખતે, કે હતાશ થઈ જાય એમ કે હવે હું કઈ જગ્યાએ જાઉં. છેલ્લે સાહેબ છેલ્લા ડોક્ટરને જ્યારે મળે મેં કીધું સાહેબ હવે તમારાથી મટે એવું તો બરોબર છે ને કે હવે મેં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. એટલી ઓહો. હદે હું કંટાળી ગયો. કંટાળી ગયા હતા, બરોબર. એટલે કારણ કે સહન નતું થતું. સહન ન થાય, દુખાવો જ અતિશય એટલો. દુખાન સહન ન થાય. પછી શું, હું મારો કામ ધંધો એકાઉન્ટ નો છે. હમ. હવે હું કામ કરો બે મને ચેસ્ટ પેન થતું એટલે કામ જ હું નથી કામ નથી કરી. એટલે ખરેખર જે છે એ આયુર્વેદ પ્રમાણે આ સ્નાયુનો દુખાવો નથી, પણ આયુર્વેદ તો એવું માને છે કે જ્યારે તમારા શરીરમાં વાયુ ઉદાવર્ત એટલે ગેસ ઊંધો ચડે ત્યારે જ્યારે છાતીના સ્નાયુની અંદર જ્યારે ગેસ ભરાય ત્યારે એમાં સોજો આવી જાય અને દુખાવો થાય. હકીકતમાં સ્નાયુના દુખાવાની ગમે એટલી ગોળીઓ ગળો કે ગમે એટલા ક્રીમ લગાડો કે ગમે એટલી એન્જિયોગ્રાફી કરાવો કે બધું, કોઈ જ ફાયદો એટલે નથી થતો કારણ કે આનું મૂળ કારણ છે પાચન શક્તિની નબળાઈ. ભરતભાઈ, તમારું પાચન કેવું હતું? ઈ મને કહો. પાચન તો સાહેબ બહુ ખરાબ હતું અને મારે કબજિયાત જ નથી. 2 દિવસ સુધી ઝાડા નતો થતો. હા, હકીકતમાં બધા જ ડોક્ટરોએ ક્યાં નથી આપ્યું, પેશન્ટને એ પૂછાતું જ નથી કે તમે પેટ સાફ કેટલી વાર થાય છે. હવે જો પેશન્ટને પેટ સાફ કેટલી વાર થતું એ જ તમે જાણો નહીં અને પેશન્ટનું પેટ સાફ બરોબર રહે છે કે નહીં એ ન જાણો, તમે ગમે એટલી પ્રમાણે એન્જિયોગ્રાફી કરાવવાને શું ફાયદો થવાનો? પેટ તો સાફ થવું, જ્યાંથી વાયુ છૂટવાનો મેન જગ્યા છે ત્યાંથી વાયુ છૂટતો જ નથી અને એને કારણે પેશન્ટ એટલી બધા પરેશાન હોય ને આપણે પછી એન્જિયોગ્રાફી કરાવીએ કે એને સ્ટેન્ટ બેસાડી દઈએ કે એને ગોળીઓ ગળવી, બાર ગોળીઓ ખાતા. ભરતભાઈ, તમને પેટ સાફ થતું ક્યારે? ના થતું સાહેબ. 5-7 લાખની તો ખાલી ડોક્ટરની ફી ને દવા ખાઈ ગયો. 1.5 લાખ રૂપિયા રિપોર્ટ તો હજુ અલગ પડ્યા. આપણી દવાથી પેટ સાફ કેવું થાય? આપતી દવાથી સાહેબ કમ્પ્લીટલી કઈ એકદમ વાયુ છૂટી જાય, એકદમ વાયુ છૂટી જાય, બધું ક્લિયર. એટલે એ પણ ખાસ યાદ રાખવાની જરૂર છે કે પેટ સાફ થવું એટલે માત્ર ને માત્ર મળ નીકળી જવો એ નથી. મળ નીકળ્યા પછી વાયુ છૂટ થવો જોઈએ, એને સાચી રીતે પેટ સાફ થયું કહેવાય. એને ઘણી વખતે પેશન્ટ અમને કહેતો કે સાહેબ મને તો રોજ પેટ સાફ આવે છે, પણ ખરેખર એને પેટ સાફ ઉપર છેલ્લું થતું હોય, અંદરથી જે વ્યવસ્થિત પેટ સાફ થઈને વાયુ છૂટો જોઈએ, છૂટતું ન હોય એને કારણે પેટમાં વાયુ ભરાતો હોય, બરાબર છે? ભરતભાઈ, તમે આટલા બધા પરેશાન થઈ ગયા એટલે સુધી તમે કીધું કે હવે આટલા હતાશ થઈ ગયા હતા. આપણી દવા શરૂ કરી એના પછી પાચન સુધર્યું, બધું સુધરતું ગયું. તમને પંચકર્મ સારવારથી કેવું લાગ્યું? પંચકર્મ સારવારથી સાહેબ બહુ સારું લાગ્યું. હું તો હજુ એમ કહું છું કે મને મહિને કરી આપો હું તો આવીશ. મને તો એવું લાગે. તમને એનાથી જે છે શું ફરક પડતો? ફરક સાહેબ છે ને બધું. જો મારું બોડી જો વજન ઘટી ગયું, બોડી મારું બહુ વધારે હતું, ફેટ લોસ હતો મારું. લગભગ અહીંયા ત્યારે 82 કિલો વજન હતું, અત્યારે 76 કિલો વજન છે. એટલે લગભગ જે છે 6 કિલો જેટલું વજન 6 કિલો જેવું વજન શરીર એકદમ ઘટ્યું. સમતોલ થઈ હા, અને ખાવું હું અત્યારે બધું ખાવું અને શરીરમાં સ્ફૂર્તિ સારી લાગે પૂરતી સારી લાગે, કામ કરવાની મજા આવે છે. હવે મહારાષ્ટ્ર એકલા જઈ શકો છો એમ ને? હા, મહારાજ હું અત્યારે સાહેબ હું મહારાજ વર્ષની અંદર 5 થી 6 વખત જતો. પહેલા એ પછી BA ને બંધ કરી નાખ્યું મેં, જવાનું જ બંધ કરી નાખ્યું અને હમણાં હું પાછો એકલો જઈને આવ્યો. એકલો પોતે જાતે ડ્રાઈવ કરીને ગયો. ઓહો, અને 1700 કિલોમીટર. એ તો તમે ક્યારે સપનામાં નહીં વિચાર્યું. અને બીજા નંબરે કે તમે બધા પ્રકારનું બધી પ્રકારનું ભોજન ખાવું. પહેલા શું ના ખાઈ શકતા? પહેલા તો સાહેબ કે આ ઘઉંની રોટલી નહીં ખાવા એટલે મેં બંધ કરી દીધું. આ નહીં ખાવાનું બંધ કરી દીધું. કે તેલ નહીં ખાવાનું, મેં તેલ બંધ કરી. કે કાચી ઘાણીનું ખાવાનું મેં એ ચાલુ કર્યું. પછી કે કાચી ઘાણીનું તેલ એ નહીં ખાવાનું, મેં એ બંધ કર્યું. ઘી તો હું લગભગ છેલ્લા 7-8 વર્ષથી બંધ કરી નાખ્યું. જો આ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે મેં તમને મારા ઘણા બધા વિડીયોમાં કીધું છે કે ઘી અને તેલ ક્યારે બંધ નહીં કરો, એનાથી વાયુ વધી જતો હોય છે. તમારી પાચન શક્તિ પ્રમાણે તમારે ઘી અને તેલનું સેવન ચોક્કસ કરવું જોઈએ. ગાયનું ઘી અને તલનું તેલ અચૂક ખાવું જોઈએ, નહીંતર ઘણી વખતે આ પ્રકારના પ્રોબ્લેમ વધી જતા હોય છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે.
તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. પંચકર્મા સારવાર માટે પણ હું તમને કહું, તમે સ્ટેન્ટ બેસાડેલું છે, હા, બરોબર સ્ટેન્ટ છે? બેસાડેલું, એટલે ડોક્ટરો તમને એમ કહેતા હશે કે તમારે ધ્યાન રાખવાનું, ગમે ત્યારે આ પ્રોબ્લેમ થઈ શકે. આપણે પંચકર્મા સારવારમાં તમને કોઈ પ્રોબ્લેમ ના, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં સાહેબ. બિંદાસ. હું સવારે મેં 7 વાગે પહેલા એપોઇન્ટમેન્ટ જ દર ફેર 7 વાગે લીધી મેં, અને એકદમ સરસ છે, બરાબર? એકદમ સરસ. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવો તો નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પંચકર્મા સારવાર કરવો ખૂબ જ જરૂરી છે. તમે 3 વસ્તુ તમારા ડોક્ટરને પૂછો અને પછી પંચકર્મા સારવાર કરાવો. પહેલું તો એ પૂછો કે મને આ સારવાર કરવાથી કોઈ પ્રકાર નબળાઈ તો નહીં આવે ને. બીજું એ પૂછો કે મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે ને. ત્રીજું એ પૂછો કે મને આ સારવાર કરવાથી શરીરમાં કેટલી સ્ફૂર્તિ વધશે. પંચકર્મા સારવાર નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિ વધે છે, નબળાઈ સાવ જતી રહે છે, અને સાથે સાથે જે છે એ તમારા શરીરમાં જે રોગ છે એ બહુ ઝડપથી દૂર થાય છે. ભરતભાઈ, તમે મારી પાસે આવ્યા ત્યારે તમે મને કહેતા હતા કે મને છાતીમાં બળતરા પણ રહે છે, બરોબર છે? તમને બીજી દવા બધી ગરમ પડતી, તો ગરમ પડતી શું થતું તમને એનાથી? ગરમ પડતી એસિડિટી સાહેબ બહુ થઈ છે, લાહી પડી જતી. આપણી દવા ક્યારે ગરમ પડી? કોઈ જ દાડો નહીં. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે આયુર્વેદની સારવાર, ઘણા લોકો એવું માનતા હોય કે આયુર્વેદની દવા ગરમ પડે છે, તો એ વાત સદંતર ખોટી છે. આયુર્વેદની સારવાર ગરમ જરાય નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એ સારવાર કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે નિદાન એકદમ સાચું હોય છે. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતું કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, આયુર્વેદ દવાથી મને સારું નથી થતું, મને માફક નથી આવતી, તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરી છે અને અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી. ભરતભાઈ, તમે અવડા વર્ષથી હેરાન હતા, લગભગ તમે જે છે એ 5 વર્ષ થયા છે. 5 વર્ષથી હેરાન હતા, તમે 50 ડોક્ટર બદલાવ્યા, 50 ડોક્ટર, બરોબર? 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, રિપોર્ટો કરાવ્યા, 6 વાર એન્જિયોગ્રાફી કરાવી, સ્ટેન્ટ બેસાડ્યું, રોડની બહાર ગોળીઓ ગળતા, બરોબર છે, અને અનહદ પ્રકારે હેરાન થયા. આપણી દવાથી 3 મહિનામાં જેટલો ફાયદો થયો ને જેટલી દવા લાગુ પડી એટલી ક્યાંય લાગુ પડી ના? કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ નહીં સાહેબ. અને આટલો ફાયદો ક્યાંય થયો કે? કોઈ જગ્યાએ કોઈ ફાયદો નહીં થયો. આપણી તમારી દવાથી તો હું આમ નિશ્ચિત થઈ ગયો. હવે મને જીવનદાન નવું મળ્યું એમ. હવે જીવન જીવવાનો જોમ આવી ગયો. જીવનદાન જોમ આવી ગયો. એટલે સાહેબ હવે તો છેલ્લે તો આમ કંટાળી ગયો તો હવે આ જીવન કોઈ મતલબ નથી. ના ના ભરતભાઈ, રોજ જીવન આવું સહન કરી સાહેબ દુઃખ સહન થતું જ નથી. એટલું દુઃખ થતું. હવે તમે મને એ કહો ભરતભાઈ, તમારા જેવા લાખો પેશન્ટ હું જોતો હોઉં છું અને એ પેશન્ટને બિચારાને સાચું માર્ગદર્શન નથી મળતું હતું. તમે એને આપણી હોસ્પિટલ વિશે શું કહેવા માંગશો? હું તો એમ માનું છું કે સાહેબને દવા અચૂક લો, 1000% નહીં 1,00,000% ફાયદો થઈ જશે. તમે જેટલા હેરાન થયા, હું જેટલો હેરાન થયો ને એમાં તો હું અત્યારે મારી આજુબાજુ વાળાને તો હરેકને કહું તમે બીજી કોઈ પીડા સહન કરો એના કરતા બીજી દવા લો, એના કરતા સીધા ગાંધીધામ જતા. સાથે હું એમ કહું તમારે સાધનની તકલીફ હોય હું ગાડી મારી લઈને આવું, ભેગો હું રહીશ. તમારે સાહેબને કેસ લગાવી રૂમ રાખીને મારી સગવડ એ બધી મારા સંબંધિત રાખીશ, તમને સાથે ચાલો હું આવું, ભેગો આવું, પણ તમે ઈ દવા લો એમ. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. ખરેખર જે છે એ અમારો ઉદ્દેશ એ છે, ભરતભાઈ જેમ કોકનો વિડીયો જોયો અને અહીંયા સુધી આવ્યા, પેશન્ટના વિડીયો બનાવવાનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે પેશન્ટને સાચી સમજણ મળે. ભરતભાઈ જેવા પેશન્ટ જે છે એવા છે કે જો એને આ વસ્તુ વહેલી ખબર પડી ગઈ તો એટલું જે એને જીવનના 5 વર્ષ અમૂલ્ય વર્ષ બગાડ્યા, હેરાન થયા, એ ના થયું, એટલા ન થયા. અને પાછી સાઈડ ઇફેક્ટ દવાઓ ખાધી અલગ અલગ સાહેબ, 100% અલગ. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. તમારો વિડીયો જે છે લોકોને પ્રેરણારૂપ રહેશે, એટલે હું એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકું? આરામથી મૂકી શકો, આરામથી. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.